હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાત્રે તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, હવે સારું છે. અને આજે ભાવિનજી લાયા છે ગરમ ગરમ સવારમાં નાસ્તો. શું કેવું ભાવિનજી? જી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વહેલા ઉઠીને ગયા હતા? 6 વાગે. ઓકે. દેખો ભાવિનજી તો સમોસા ખાવા બેહી ગયા. મજા આવી. સારા સમોસા છે ભાવિનજી? દાળના સમોસા છે ગાઈસ, અહીંયા સવારમાં મળે છે. લો ખાવ તમે બી. હા હા. તમારું ફેવરેટ. બહુ મસ્ત સમોસા છે ગાઈસ. ખાલી અહીંયા જ મળે છે, પછી ખબર નહીં બીજે કંઈ મળતા હોય તો. અમારે તો આખા એમાં એક જ જગ્યાએ મળે છે સવારમાં. હા, સમોસાના ભાગ પડ્યા છે આ ભાવિનજીના અને અમારા. કેમ કે આ ફાસ્ટ ખાઈ જાય છે. આવું કોણ કોણ કરે છે ગાઈસ? હે નાના છોકરા આવું કરે. દેખો ગાઈસ, અમારા મેડમજી તૈયાર થાય છે. મેડમ ચાલો ફટાફટ, મોડું થાય છે યાર, દીવા કરવા જવાનું. પોતે તૈયાર થઈ ગયા. હા મન તો તૈયાર થવા દો. હા થઈ જાય ચાલ. આ છે ને ફાટી ના જાય ને આ બધું શરીર. હા હા ડ્રાય સ્કિન થઈ જાય છે, અચ્છા એટલે હું પોન્સ લગાવું છું. ઓકે. તો ગાઈસ, આપણે તો ફાઇનલી થઈ ગયા છે રેડી, અને હવે ફટાફટ કરી લઈએ માળીના દર્શન, એટલે કે દીવા કરી લઈએ. ભાવિનજી ગયા છે ઉપર દીવા તૈયાર કરવા, આપણે બી જઈએ. મશીનમાંથી કપડાં કાઢીને મૂકી દીધા છે બધા. આવી રહ્યા કપડાં. અને આ મુચ્છરસી મૂછ હો તો નથુલાલ જશે. હવે જઈએ નીચે ગાઈસ આપણે. ગાઈસ, તો આપણે બનાવી દીધી છે સબ્જી, અને સબ્જીમાં બનાવ્યા છે આજે ડુંગળી બટાકા અને રોટલા. ખાવાની ઈચ્છા છે, તીખું કઈ. તમે યાર જાઓ. મેડમ એક વાત પૂછું? બોલો હે બોલો. મારે નહીં. ના નહીં મારું. હે ના. હું જઉં છું ફરવા. હા તો જાઓ ને, છુટ્ટી જાઓ. પણ તું એકલી એટલે મને ચિંતા તો થાય. એમાં હું થઈ ગયું, મારો મોબાઈલ ભલો નું ભલી. એવું? તો હેતને વિડીયો કોલ કરી લઈશ, મમ્મીને ફોન કરી લઈશ. જાઓ જાઓ ફરી. 4 દાડા પછી આવીશું. હું ના જઉં છું. ના 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 ના. હા તો જાઓ જાઓ. સાચું? જાઓ. હો જાઓ. પૈસા તો આપ. ના પૈસા ના આપો. તને છોડીને તો ના જવું. સારું. જવું હોય તો જઈ આવો. ના ના, તને લઈને જ જઈશ. હારું, ચાલ આપણે હારું. ભીમમાલ જઈએ. રાજસ્થાન રાજસ્થાન. 10 દિવસ પછી. ઓકે ચાલ. હેતની એક્ઝામ છે ને હમણાં, એટલે. બિલકુલ બિલકુલ. ગાઈસ, મસ્ત આપણું બટાકાનું તીખું તીખું શાક. ને આ ભાવિનજી જોવે મને લાડ. લાગતું નથી કે આ ટેસ્ટ કયા ના. કેમ? મને નથી લાગતું. એટલે કેમ ટેસ્ટ ના હોય? મને નથી લાગતું ટેસ્ટ. હું તો કઈ બીજું ખાવા જાઉં છું છે બજાર. હું ખાવા જાઉં છું તમે? મને નથી ભાવતું. હું બીજું ફેંકી દઈશ. અન્નનો તો હું બગાડ નહીં કરતી, માફ કરે ભગવાન, પણ કૂતરા કે ગાયને આપી આવીશ. તો આટલી બધી હાઈપર કેમ થાય છે? તો પછી દિમાગ ખરાબ. હું કઈ બીજું ખાઈ આવું એમ કીધું મેં તને. તમે યાર જાઓ, દુકાનમાં જાઓ, નીચે બેહો, જાઓ, વેપાર કરો થોડો, જાઓ. હા યાર, અમારા વ્યુઅર્સ બી એમ કહેતા હશે એટલા હાઈપર થઈ જાય છે ભાવિનભાઈ, કેવી રીતના રહેતા હશે એમ કહેતા હશે બધા. ગાઈસને નહીં ખબર કે તમે ભાવિનભાઈ છો. પોતાની તારીફ જાતે જાતે કરે ગાઈસ. ખબર છે ગાઈસને? ખબર જ હોય ને. વાત કરે ગાઈસ. ભાવિનજી હું કે સાંભળો, હમણાં એમ કહેતા હતા કે સબ્જી હારી રહી બધી. હવે બોલો, હું કે છે? હું કહો છો? શું છે ને મેડમ, ના હોય ને યાર તો મારી હાલત છે પેલા રખડતા ઢોર જેવી હોય. કેવી? કઈ ભજીયા ખાઈલું તો કઈ કચોરી ખાઈલું, ઘરનું તો મળે જ ના. હા, અને હમણાં હું કહેતા હતા ખાવાનું, હું કહેતા હતા આપણે કે સબ્જી મને ભાવતી નહીં. પણ સારું ચાલો ખાઈ લઈશું. કઈ નહીં, હું જવાની જ છું હવે. હા, કઈ જવાની છે? મમ્મી ઘેર. ના નથી જવાનું. કેમ? વહેલી ઘડી શું છે તાર મમ્મીને ઘેર સોનું ચાંદી લૂંટાઈશું? હા, મારી મમ્મી તો સોના ચાંદીમાં મમ્મી વિડીયો જોશો ને પછી તમને ફોન કરશો. આજે મારી સાસુમાં વિડીયો જોયો ને તો સારું. હા. દેખો અમારા મેડમજીએ સરસ શાક બનાવી દીધું છે. હવે તારી વાહ, જોરદાર. મોંમાં પાણી આવી ગયું હો યાર મેડમ, સાચું કહું. હા હા હા. મારે આજ ખાવું હતું ને એટલે. અચ્છા, આ રોટલા બધી ગયા છે.
મેડમ રોટલો ફૂલ્યો નહીં. એવું રોટલો ફૂલ્યો ને? ફૂલાય ના 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 ના, હું તને ખાલી કહું છું એમ. છે કે નહીં ખાવું? અરે આ હાઈપર થઈ ગઈ પાછી. ચાલો ફટાફટ કાઢો, જમવાનું ભૂખ લાગી છે. તો મારી મેડમે જમવાનું બનાવી દીધું છે. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. ભૂખ જોરદાર લાગી ગઈ છે. પણ મારી મેડમની વાત ના થાય, આ તો હું તમને મજાક કરતો હતો. ખોટું ના લગાડીશ હો યાર, આઈ એમ સોરી. ઓકે ચાલો હું તને ફરવા લઈ જાઉં. ના અબડા નહીં. અરે ખાલી દુકાનમાં જ લઈ જજો, બીજે નથી લઈ જતો. ગાઈસ મારો રોટલો ફૂલ્યો થોડો. જોયો ભાવિનજી? જી ફાઇનલી ગાઈસ હવે જમી લીધું છે મસ્ત. કેવું હતું ભાવિનજી જમવાનું? જોરદાર હતું. સાચું બોલો. હવે ઊંઘ આવે છે મને. ચૂપચાપ દુકાનમાં જાઓ. હવે ભાવિનજી જશે દુકાનમાં અને થોડી વાર હું આરામ કરી લઉં. દેખો ગાઈસ ભાવિનજી તો રેડી થઈને જઈ રહ્યા છે. ક્યાં જાઓ છો? ક્યાં જાઓ? હું જઉં છું મારા ફ્રેન્ડની હોટલ ખુલી છે જય મુગલ દાલબાટી, એના ઓપનિંગ ની અંદર જાઉં છું. પાછો આવું. મારા માટે લાવજો દાળ બાટી. તારે ખાવી છે? હાઉ બિલકુલ. 2 બાટી લાવજો. બિલકુલ. હે ને? ઓકે. જલ્દી આવજો. જય માતાજી. જય માતાજી. ઓહો ઉદ્ઘાટન થઈ જતું. ગાઈસ તો ભાવિનગી જતા રહ્યા છે ઓપનિંગમાં. હવે થોડી વાર બેસું, મોબાઈલ જોઉં, શું કરીએ. ગાઈસ ફાઇનલી ભાવિનજી આવી ગયા છે ને આપણા મારી માટે લઈને આવ્યા છે દાલ બાટી. 2 જ બાટી લઈને આવ્યા. ના 4 લાવ્યો ને તો 2 હું કહીશ, 2 તું ખાજે. સારું વાંધો નહીં. ઓકે ચાલ આજે મેડમ હું તને લઈ જાઉં સરપ્રાઈઝ છે. કઈ પાક્કું? પાક્કું પાક્કું. હા ચલો હું તૈયાર થઈ જાઉં 2 મિનિટ. હું તૈયાર તો છું, બસ ચાલશે. કઈ લઈ જાઓ છો? બસ ના તો તૈયાર તો છું. ચલો ગાઈસ તો આપણે જઈએ ભાવિનજી જોડે. કઈ લઈ જાય છે? ફાઇનલી આપણે નીકળી ગયા છે. ભાવિનજી કઈ જઈ ગયા? મંદિર તો કહેતા તો ખરા સાડી પહેરવી. આપણે મંદિરે આવી ચૂક્યા છે ને ભાવિનજી શ્રીફળ વધેરવા ગયા છે. રહ્યા ભાવિનજી. છોકરાઓ છે બધા નાના નાના સ્કૂલના. અહીંયા સ્કૂલ છે પાછળ એટલે ટાટા કરો બધા. ભાઈની મન બી થોડુંક આપજો સહેજ. હાલે હાલે દર્શન કરો ગાઈસ. ગાઈસ દર્શન કરો ચામુંડ માતાના. માતાજીને ચાંદલો કરીને મને ચાંદલો કરજો. જય માતાજી. મેડમ મારી લે દે કઈ માંગજો. કરીને ગાઈસ આપણે હવે બેઠા છે થોડી વાર મંદિરમાં. ગાઈસ અમે મંદિરની નીચે આવી ગયા છે. મસ્ત એક નાનો કૂવો કે વાવ છે ભાઈ? કૂવો છે વાવ જેવો નાનો. બતાવું તમને. આવી રહ્યા ભાવિનજી. પાણી છે ને? ઊંડો તો નહીં ને? અંદર તો ગંદુ પાણી છે બધું. હે ને? આ પાણી પીતા તો નથી આ લોકો. દેખો અહીંયા ખેતર ખેતર જ છે. શું કર્યું અહીંયા આયા? હા આપણે મજા આવી ને? હા માળીના દર્શન બી મસ્ત થઈ ગયા અને આમ માઇન્ડ થોડું ફ્રેશ થઈ ગયું. ઘરની અંદર ને અંદર છે ને ગમતું નહીં. હે ને? આપણે જઈએ. એક રીલ્સ બનાવવાની છે તો રીલ્સ બનાવી લઈએ. શું કેવું? નાચો છો કે? મંદિરે મંગાવ્યો છે નાસ્તો અને ભાવિનજી ને અમારા કાકા સસરા છે મહારાજજી. તો નાસ્તો કરીએ હવે.
શું નાસ્તો મંગાવ્યો છે ભાઈજી? કચોરી સમોસા. હે? કચોરી સમોસા. ઓકે, આ છે ગાઈસ સમોસા અને કચોરી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ગાઈસ આપણે આવી ચૂક્યા છે ઘરે અને જમવાનું તો બનાવવાનું નથી કેમ કે ભાવિનજી લાયા હતા દાળ બાટી અને બપોરનું પણ જમવાનું પડ્યું જ છે એટલે આજે બનાવવાનું નથી. સાહેબ ચલો હવે ધાબે દીવા કરીને આવીએ. ચલો. કેટલા વાગ્યા? 10. ગાઈસ ચલો એમ કીધેલી. બ્લોગ બનાવ તો બનાવ. તમને તો ઊંઘ જ આવતી હોય. ગાઈસ ભાવિનજીને 2 શ્રીફળ લઈ લીધા છે. વધેરવાના છે માતાજી? સારું ચલો. ગાઈસ આપણે તો આવી ચૂક્યા છે ધાબે અને મસ્ત વ્યૂ છે આજનો. આવતા રહો. શ્વાસ ચડી જાય ની છેક ચોથે માળ. હા. હો તમે હારા જ લાગો છો. કેવું લાગે છે? હારા હીરો હીરો. ગાઈસ કમેન્ટ કરજો કે ભાવિનજી કેવા લાગે છે. સારા જ કહેશે બધા, ખરાબ તો કે જ નહીં. સારું ચલો. શું કેવું તમારું? બધા એમ જ કહેશે કે તમે હારા જ લાગો છો. હવે જાતે તારીફ ના કરશો. ચલો હા દીવા કરી દઈએ. મારી રાહ જુઓ નહીં તો મારશે. ગાઈસ દીવા થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ નીચે ધૂપ લઈને. તમારે કઈ જવાનું છે હવે? પપ્પા લેવા. કેટલા વાગ્યા? આવડે જઈશ. તાર માટે કઈ લાવું? ના મારે આવું છે. પપ્પા કઈ કહેશે? મેડમ ભૂખ લાગી છે, શું કરે છે યાર? બસ મસાલા રાઈસ બની રહ્યા છે. એવું? મને લાગ્યું આજે ખાવા કશું નહીં બનાવવાનું. દાળ બાટીને તમે લાવેલા ને હા હા તો પણ મેં કીધું આ ભાત આપણે બનાવ્યા ને બપોરે હા. મેં કીધું મસાલા રાઈસ કરી દો. ઓકે ચલો ફટાફટ બનાવો, ભૂખ લાગી છે. બનાવું તો છું જ પણ આ તાવડી થોડી નાની પડે છે. મોટી તાવડી ના મૂકી, મેં આ મૂકી દીધી કેમ કે પેલીમાં શાક છે ને હા હા આપણે બપોરે બનાવેલું ને હા. એ શાક છે પેલીમાં. ઓકે. એમ કહું તમે આ દાળ બાટી લાયેલા હા. તો મીઠી દાળ છે કે મીઠી તીખી મીઠી છે. ચટણી છે? ચટણી છે ને? મોઢામાં પાણી આવી ગયું. આ છે આપણા મસાલા કે વઘારેલા ભાત, સેવ, પાપડ, દાળ બાટી, ચટણી, ડુંગળી. તમારે પણ જમવું હોય તો આવી જાઓ ગાઈસ. ભાવિનજી આપણા માટે પાણી લઈ આવ્યા છે. થેન્ક યુ. હું થેન્ક યુ કહું છું તો મને થેન્ક યુ કહે છે કે થેન્ક યુ. આ શું છે? કોપરેલ લગાવ્યું હતું એ છે. ચલો તો આપણે હવે ખાઈ લઈએ. ખાઈ બઈને પછી વિડીયો બનાવીશ પાછો.